નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા જાણે મજાક બની ગઈ હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે। શહેરના વડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી કેસરીનંદન અને સાગર પાર્ક સોસાયટીના રહીશો એક રિક્ષા ચાલકના આતંકથી ત્રાહિમામ પોકારી ગયા છે। રાતના સમયે નશાની હાલતમાં સોસાયટીમાં ઘૂસી આવવું, મોટા અવાજે રિક્ષામાં લાગેલ સાઉન્ડ સિસ્ટમ વગાડવી અને મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવું, આ છે આ માથાભારે રિક્ષા ચાલકની રોજની કહાની। આખરે ત્રાસી ગયેલા રહીશોએ એકઠા થઈને વડલા પોલીસ મથકે ધા નાખી છે। છેલ્લા 1.5 મહિનાથી કેસરીનંદન અને સાગર પાર્ક સોસાયટીની શાંતિ હણાઈ ગઈ છે। કારણ છે GJ 27 TB 6378 નંબરની રિક્ષાનો ચાલક। રહીશોનો આક્ષેપ છે કે આ શખ્સ સોસાયટીમાં મન ફાવે ત્યાં રિક્ષા પાર્ક કરે છે અને જ્યારે રહીશો દ્વારા ના પાડવામાં આવી તો તે ગાળાગાળી અને અભદ્ર ભાષા પર ઉતરી આવે છે। સોસાયટીમાં રહેતી મહિલાઓને પણ આ શખ્સ દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હોવાની ગંભીર રજૂઆત થઈ છે। હદ તો ત્યારે થઈ જ્યારે ગત મોડી રાત્રે 12 વાગે આ ચાલક સોસાયટીમાં ઘૂસી આવ્યો અને મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડી રહીશો સાથે ગંભીર ગેરવર્તણૂક કરી। મધરાતે થયેલા આ હંગામા બાદ રહીશોએ તાત્કાલિક 112 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી। રહીશોના જણાવ્યા અનુસાર જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે આ રિક્ષા ચાલક નશામાં ધૂત હતો। એટલું જ નહીં, તેની રિક્ષામાંથી દારૂની બાટલી પણ મળી આવી હોવાનો દાવો કરાયો છે। હાલ તો બંને સોસાયટીના રહીશોએ એકઠા થઈને વડલા પોલીસ સ્ટેશનના PIની લેખિત રજૂઆત કરી છે અને આ શરાબી રિક્ષા ચાલક સામે ત્વરિત અને કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે। તો જોયું તમે કેવી રીતે એક માથાભારે તત્વે આખી સોસાયટીની ઊંઘ હરામ કરી નાખી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં રિક્ષા ચાલક પાસે દારૂ ક્યાંથી આવ્યો અને તેની કયા અસામાજિક તત્વોનો છૂપો આશીર્વાદ છે તે એક મોટો સવાલ છે। હવે જોવું એ રહ્યું કે વડલા પોલીસ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને રહીશોને ક્યારે ન્યાય મળી છે। ભાવનગરના તમામ સચોટ અને નિષ્પક્ષ સમાચારો માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર। આજે બનાવ એવો બન્યો કે આ રિક્ષાવાળા ભાઈ અચાનક એકદમ નીકળ્યા હશે, પહેલાંય નીકળ્યા હતા, 2-4 મહિના પહેલાંય નીકળ્યા હતા, 1.5 મહિનો પહેલાં। ત્યારે તે એવું જોરદાર એણે ટેપ કેવું વગાડ્યું, જેવું લગ્નમાં જેવું DJ વાગે છે એવો અવાજ નીકળ્યો। એટલે અમે બધા ઘરમાંથી બધા સોસાયટીવાળા બહાર આવતા રહ્યા કે કેમ આટલો બધો અવાજ, કોની રિક્ષા હતી, કયા ભાઈ હતા આ? તો કે આ ભાઈએ બીજી વાર આવું કર્યું। હવે એવી રીતે રિક્ષા તો એમ એના નશામાં ચલાવતો જ, આ તો ઠીક છે, નાના બાળકો હોય, હવે માંદા સાજા ઘરમાં ગઢા બુઢાઈ હોય, એ લોકો બધા જાગી ગયા। અમે આજે કેટલા વાગ્યા છે, રાતના અમે આમ છીએ, 11:30 પોણા 12નો ટાઈમ છે, ત્યારના અત્યાર સુધી અમે આમ છીએ રાતના। એવી ભાઈ રિક્ષા જ્યારે ત્યારે લાવે છે, નશાની હાલતમાં ચલાવી હતી આજે એને, અને એટલું ટેપ એને ખાસ હતું કે જાણો લગ્નનો જ DJ વાગતો હોય એવું એને ટેપ વગાડ્યું હતું। એક અજાણ્યો શખ્સ છે અમારી સોસાયટીમાં અવારનવાર દારૂ પીધેલી હાલતમાં ફાસ્ટ ટેપ વગાડીને રિક્ષા લઈને આવે। સોસાયટીના માણસો એમ કે ભાઈ ગાડી ધીમી હકાવ, તો કે ગાડી ધીમી નહીં હાલે, ફાસ્ટ જ હાલશે, અને ટેપય ફૂલ ફાસ્ટ વગાડે છે। એને અવારનવાર આપણે ટોકેલો છે પણ તે સીધા માનતો નથી માણસ। એટલે અમે આજે એના અનુસંધાને D ડિવિઝન પોલીસ સ્ટેશને ગઢેજી વડલા ફરિયાદ દેવા આવ્યા।